નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 2/9/2024ના સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી સામે આવી રહી છે। તો ગુજરાતમાં નબળા પડેલા વરસાદ વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 13 જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે વરસાદ નબળો પડ્યો છે તેવું હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો ગુજરાતમાં નબળા પડેલા વરસાદી માહોલ વિશે હવામાન વિભાગે 13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સંભાવનાઓ વ્યક્ત કરી છે, જે હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો આઈએમડી મુજબ હવામાન વિભાગે જણાવ્યું છે કે ભારેથી ભારે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગ મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે ગુજરાતના હવામાન અંગે આગાહી આપી છે। તેમણે જણાવ્યું છે કે આજે દક્ષિણ ગુજરાત અને ઓડિશા અને ડિપ્રેશનમાં બનેલું જેની અસર જોવા મળી શકે છે, જે બીજી બાજુ સપ્ટેમ્બર રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ જોવા મળી શકે છે તથા ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ જોવા મળી શકે છે। જ્યારે કે અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા તેમાં ભારે વરસાદની સંભાવનાઓ પણ છે, જે હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો ડિપ્રેશનમાં ફરેલું જેવું સાયક્લોનિક સર્ક્યુલેશન જે આગાહીકાર જે નર્મદા, સુરત, તાપી જેવા વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે। તો આવનારા દિવસોમાં ભારે પણ વરસાદની સંભાવના થઈ શકે છે, જ્યારે કે અમરેલી, ભાવનગર, દીવ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ પણ જોવા મળી શકે છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત ગુજરાતમાં હવામાન અંગે આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે 2 થી 4 સપ્ટેમ્બર હવામાનમાં પલટો આવી શકે છે। જે સિસ્ટમ બનેલી કચ્છ અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ભાગોમાં તે અસર જોવા મળી શકે છે, જ્યારે કે બીજી બાજુ રાઉન્ડમાં આગામી તારીખ 3 લઈને 10 સુધીમાં ગુજરાતમાં ફરી તરબોળશે જેવું હવામાન વિભાગે જણાવી રહ્યા છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ